સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસર જમ હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવ સુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ્ય નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. કેમ? એ બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો છે, મુનિઓના મુનિ છે. એ સૌભાગભાઈ ઓળખી ગયેલા. સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને અને અંબાલાલભાઈને અને પૂર્વભાવના પરિચય જૂઠાભાઈને એ ફેટો, એ ખેસ, એ ડગલો, પગમાં જોડા દેખાણા જ નહીં. તો શું દેખાણું? કુપોલ પાછી પરીક્ષા કરે. અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો? અમે દીક્ષા લીધી છે કઈ? તો અમે ત્યાગે નથી ભળ્યો ને અમે વૈરાગી નથી ભળ્યો. અમે શું ભળ્યું છે? તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. મને વિતરાગ દેખાય છે તમારામાં. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કેમ થાય? સૌભાગભાઈ ઉગતા સૂરજની સાખે, નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગ્યને બીજું શરણ નહીં મરણ સુધી. આપણે 40-50 વર્ષ પછી હજી ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. એક ધણી ધૈર્યો એ ધૈર્યો, બીજો મન મંદિર આણું નહીં. પોતાના ભાણામાં અખૂટ પડેલું છે, હજી બીજે નજર જાય છે. રોટલી, દાળ ભાત, 2 શાક, 2 કઠોળ, ફરસાણ, મીઠાઈ છે, બધું સ્વાદિષ્ટ, રુચિકર, પુષ્ટિકર, રોગ મટાડે એવું હેમાળા ગાળીને લઈ આવ્યા છે. હજી બીજાની થાળીમાં નજર જાય છે કે ત્યાં શું છે. જલ્દી કંઈ મળતું હશે તો જલ્દી મળે. થતું એમ થાય ને, જલ્દી થાય અને સસ્તામાં જોઈએ છે. પ્રભુશ્રી કહેતા દેશી ભાષામાં, સસ્તામાં અગામણે ન થાય. કે સ્ટેશન ઉપર ટોયલેટ વાપરવું પૈસા આપવા પડે 5 રૂપિયા. મફત થાય? મફત કંઈ મળે? માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજોને. સૌભાગભાઈ ઘરમાં ખાવાનું ધાન નથી. 2 છોકરા, 6 છોકરી, મા બાપ, ફૈબા અને કુપાલદેવમાં અડગ શ્રદ્ધા. એક વસ્તુ વ્યવહારિક નહીં મળે. કુપાલદેવ પાછા કડકાઈ કરે, કંટાળો આવે છે તમે અમને વ્યવહારની વાત લખો છો. તોય બીજો મન મંદિર આણું નહીં. આ સૌભાગભાઈની છેલ્લા વર્ષમાં ઉત્તરોત્તર વધતી દશા. આગળ તો બધું જોયું ગયા સમાગમમાં આપણે. સંવત 1952ના ચૈત્ર અને વૈશાખ મહિનાથી સૌભાગભાઈની તબિયત નરમ રહેવા લાગી. 53માં તો દેહ છોડે છે. રાત્રે તાવ આવે, બરાબર ખવાય નહીં અને આંખે ઝાઘાશ વર્તે. તેઓ રાત દિવસ કુપાલદેવનું સ્મરણ કર્યા કરે. દવા દવા દવા, ડોક્ટર ડોક્ટર ડોક્ટર. આપણે એવું થાય રાત દિવસ કુપાલદેવનું. જેમ જેમ રોગ વધે એમ જ્ઞાનીનું શ્રવણ વધે. કુપાલદેવ લખ્યું છે, વિચારવાન પુરુષો વ્યવહારે દવા ન લે એમ નહીં, નિર્વદ્ય દવા લે, સમ્યક ઉપાય કરે. ગૃહવાસમાં એકાંતે મનાય નથી. 3 પત્રો લખ્યા છે કુપાલદેવે, 772, 73 ને 74. દવા લેવાય પણ મુખ્ય ઔષધ કયું? ઉપશમ. મુખ્ય ઔષધ ઉપશમને આરાધતા. કોણ? વિચારવાન પુરુષો ઓળખી ગયા હતા કુપાલદેવ. રાત દિવસ કુપાલદેવનું સ્મરણ કર્યા કરે અને દર્શન સમાગમની ઈચ્છા પણ ઘણી છે. મરણ પથેરીએ છે કે તમારા દર્શન જોઈએ છે, ડોક્ટર નહીં, દવા નહીં, તમે જોઈએ છે. એવું નથી કહ્યું માદળિયું મોકલો, યંત્ર મોકલો એટલે મારો તાવ વયો જાય.
હજી વધારે આવો વેદની પ્રભુશ્રીજી કે તાવલી આવી છે, હજી વધારે આવો કે અમે જવાના છે ઉપર, ત્યાં ક્યાં ઉઘરાણી કરવા આવશું? બોલાવે, થાય ભોગથી દૂર, એટલું દેવું પતે ને, દેવું લઈને ક્યાં જવું છે કે મારે? અમે ગામ મૂકીને જવાના છે, ગામ મૂકીને જવાના છીએ અમે, પણ ત્યાં ક્યાં આવશો? આ જ વર્ષના શ્રાવણ વદથી કુપાલદેવ નિવૃત્તિ થઈ ચરોતર પધાર્યા, ત્યારે કાવીઠા, રાળજ, વડવા વગેરે સ્થળોએ પોતે સાથે જ રહ્યા. આંખે ઝાખપ છે. એ સમાગમમાં રાળજ આવ્યા સાયલાથી, એ જમાનામાં દિવસમાં એક ટ્રેન આવવાની ને એક ટ્રેન જવાની હોય, 2-3 બદલાવવું પડે પાછું. આ દશામાં રાળજ આવ્યા, અરે બેસે દિવસ અને આખી આખી રાત બેસે, બાકી બધા વારા વારા સુવાના વારા હોય. અંબાલાલભાઈ ને સૌભાગભાઈ ને સતત આખી રાત બેસે. કુપાલદેવ સવારે 3:30 વાગે પછી નિવૃત્તિ નીકળે, સાથે જાય. અંબાલાલભાઈ લોટો લઈને જાય, 1.5 કલાકે પાછા આવે કુપાલદેવ, ત્યારે તો સૂર્યોદય થઈ ગયો હોય, દાતણ કરતા હોય બધા. તો બુઢાપો ક્યાં ગયો સૌભાગભાઈનો? ભક્તિમાં બધું વહી ગયું. વૃદ્ધમાંથી યુવાન બનજો, અને આ વાર્તાના અગ્રેસર બનજો, આ યુવાન બની ગયા સૌભાગભાઈ. વ્યવહારે નહીં, હા, કાયાકલ્પ નહોતો કર્યો કાંઈ, મનથી. બુઢા થયા જ નથી તો ભક્તિમાં, પુરુષાર્થમાં, બ્રહ્મચર્યમાં યુવાન થાવ. કુપાલદેવ લખ્યું, સૌભાગભાઈ થયા. સૌભાગભાઈને પત્રમાં લખેલું, સત્સંગે કામ બાળવાનો ઉપાય છે. સૌભાગભાઈને કેવું કામ હોય? વિષય વાસના કઈ હોય? કુપાલદેવ બોધ આપે, સત્સંગે કામ બાળવાનો ઉપાય છે. યુવાન થઈ ગયા સૌભાગભાઈ પાછા, મનથી. વડવા કુપાલદેવને 6 પદના પત્ર જેવું જ કાવ્ય રૂપે લખવા વિનંતી કરી હતી આ દરવાજાની બહાર, ત્યારે આશ્રમ નહોતો. કુપાલદેવ હા કે ના કઈ બોલતા નથી. 20 દિવસ પછી આત્મસિદ્ધિ લખી નાખી. અહીંયાથી આણંદ ગયા, આણંદથી નડિયાદ ગયા. આસોવદ એકમ સંવત 1952 ગુરુવાર. સૌભાગભાઈને હક હતો કહેવાનો, વડીલ હતા ને, આ લખો તો કઈ ગવાય એવું તો લખવું પડે. 6 પદના પત્ર જેવું જ કંઈક કાવ્ય રૂપે લખવા વિનંતી કરી, અને કુપાલદેવે આસોવદ એકમે આ વિનંતીને માન આપીને નડિયાદમાં આત્મધીર ક્ષેત્ર લખી નાખ્યું. એક પ્રત સૌભાગભાઈને મોકલવા અંબાલાલભાઈને આજ્ઞા કરી. અહીંયા આનંદ આવે એવી વાત છે. અહીંયા 6 પદનો પત્ર તો પ્રભુશ્રીજીની વિનંતીથી લખાણો. પ્રભુશ્રીજી સૌભાગભાઈને કહે છે આ દરવાજાની બહાર કે મેં તો 6 પદનો પત્ર આજ્ઞાથી પાકો કરી લીધો છે, પણ આ ગોખવું પડે ને, ભૂલી જવાય. આપણે 30 વર્ષથી બોલતો તોય ભૂલ પડે પાછી. કે ગવાય એવું હોય ને, ગોખી નાખ્યું હોય તો સારું પડે. કે તમે કહો ને સૌભાગભાઈ, હું એ જ પેરવીમાં છું, હું કહેવાનો જ છું. કે સૌભાગભાઈ છૂટ હતી. પ્રભુશ્રીજી કુપાલદેવને કેવી રીતે કહી શકે કે હું આ વિચારમાં છું, હું કહેવાનો જ છું? કહી દીધું. એટલે 6 પદના પત્રના મૂળમાં તો પ્રભુશ્રીજી છે, આત્મસિદ્ધિમાં પ્રભુશ્રીજી છે. એક પ્રત સૌભાગભાઈને મોકલવા અંબાલાલભાઈને આજ્ઞા કરી, બીજી પ્રભુશ્રીજીને, ત્રીજી કે તમે રાખો, અને ચોથી રંગૂન માકુભાઈ, માણેકચંદ ગેલાભાઈ પાર્ટનર. પ્રભુશ્રી ધીરેકથી એકવાર પૂછ્યું કે એટલો ઉચ્ચ વિચારવાનું મુમુક્ષુ છે? તો કે એને જૈન આગમમાં છે, એનું અભિમાન છે, અમે 1.5 કલાકમાં 14 પર્વ ઠાલવી શકીએ છીએ. કુપાલદેવ રંગૂનની પેઢીમાં મોકલેલા એને, ધંધો કર ભાગીદાર હતા એ. અને ફી આપી કુપાલદેવ. કેની ફી આપી? કુપાલદેવને હીરા પારખવાનું ગેલા બાપાએ શીખવાડેલું. થોડુંક બાકી હતું એ માકુભાઈ શીખવાડેલું. વ્યવહારે હીરા ઓળખવા, ઝવેરીને હીરા ઓળખવા. પછી તો કુપાલદેવ એટલા માસ્ટર થઈ ગયા કે માકુભાઈને ભૂલ કાઢે, આ હીરો આટલાનો હોય. ખાલી નિમિત્ત પુરુષાર્થની જરૂર હોય ને. એ સ્કૂલમાં બેસવું પડે એટલે બધું આવડી જાય. મહાવીર સ્વામીને બેસાડેલા સ્કૂલમાં. 3 જ્ઞાન ગર્ભમાંથી છે મતિ સુધી અવધિ. તે વર્ધમાન કુમારને સ્કૂલમાં શા માટે બેસાડવાના? ઉદયપુરે કોઈ બેસવું જ પડે, નિમિત્ત હોય. એ સ્કૂલમાં બેસીને માસ્તર ભણાવે ને એકડે એક, એટલે આખી બારાખડી આવડી જાય. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. પણ એ આ તો મને આવડે છે ઉઘાડ માટે નિમિત્ત જોઈએ, બધા નિયમ છે. તો ભગવાન મહાવીરને બેસાડેલા સ્કૂલમાં. માસ્તર મહાવીરને શું, પણ 3 જ્ઞાન તો ગર્ભમાંથી જતા એમ શાસ્ત્ર કહે છે બધા તીર્થંકર. તો કક્કો શીખવાનો હોય મહાવીર સ્વામીને, તોય બેસવું પડે. આપણને નવાઈ લાગે. આપણને એમ થાય ભગવાન આકાશમાં હોય, ભગવાન અહીંયા હોય ધરતી ઉપર, દેહધારી પરમાત્મા. ઓલા પરમાત્મા હજી સુધી કોઈને મળ્યા નથી, અનાદિથી આજ સુધીમાં કોઈને મળવાના નથી. એ બનવાનું છે આપણે. ક્યારે બનાય? નરકી કરણી નર કરે, નર નારાયણ હોય. જે બની ગયા છે એને ઓળખે દેહધારી પરમાત્માને, તો પોતે ત્રીજા મહાવીર બનાય.
આકાશવાળા ભગવાન મળે એવી વસ્તુ જ નથી, કોઈને નથી મળ્યા જૈન જૈનેતરમાં. એ બનવાનું છે. ભેદી વાત છે. લોકોને એમ કે બહુ પ્રાર્થના કરું છું ભગવાન મળશે મને. ભગવાન મળે જ નહીં ક્યારેય. ભગવાન મળે એ ચામડાની આંખથી ઓળખે નહીં. સૌભાગભાઈ ઓળખી ગયા. પત્રમાં લખે પરમાત્મા સાહેબ. આપણે જોયેલું ને સંબોધન ગયા સમાગમમાં, ઉપર લખે 44 વર્ષ નાના પરમાત્મા સાહેબ, એમ લખે સંબોધનમાં. તો પત્ર કોનો પત્ર છે? કે તમારા દાદાનો. દાદા પૌત્રને પરમાત્મા સાહેબ લખે? દાદાને પૌત્ર જેવી આપણે વ્યવહારમાં વિચારીએ. એક મિત્ર બીજા મિત્રને પગે લાગતો હોય ને વડીલ કાતો હોય, બે સરખા હોય તોય. આ તો નાના છે ઉંમરમાં, 44 વર્ષ. સંબોધનમાં કે પરમાત્મા સાહેબ. રાયચંદભાઈની ચિરંજીવી હોજો. ચિરંજીવી તો કાંઈ નથી, 33 અને 5 મહિના ચિરંજીવ. આત્મા મળ્યો ચિરંજીવ થઈ ગયા ને, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. આ ચિરંજીવી. જુઠાભાઈને કોપલ ચિરંજીવ લખતા હતા. ક્યાં ચિરંજીવ? 22 વર્ષે તો દેહ છૂટી ગયો. ચિરંજીવી આત્મા મળી ગયો એટલે ચિરંજીવી ને, જન્મ મરણ ટળી ગયા. એકવાર સમાધિ મરણ થાય એટલે ચિરંજીવ થઈ જાય ને જીવ. પછી જન્મે એક બે ભાવ બીજાને ભલું કરવા માટે. સૌભાગભાઈ ઘણા રાજી થયા આત્મસિદ્ધિ મળી એટલે, ખજાનો મળ્યો. આપણે ઘરે 5-10 કોપી છે, આપણે મહાત્મ જ નથી કઈ. લગડી લીધી હોય ને ધનતેરસ માટે, 2 લોકમાં મૂકી દે અંદર. આ તો 2 રૂપિયાની છે ને, અમૂલ્ય અનુપમ છે, આની કિંમત જ ન હોય. સૌભાગભાઈ રાજી થઈ ગયા. આંખે ઝાખાશ થતા 142 દોવા મુખપટ કર્યા. દેખાતું નથી સૂર્યાસ્ત પછી, એટલે દિવસે ગોખી નાખ્યા. આત્મસિદ્ધિ મોડે કરી નાખી એને. આપણે 40 વર્ષ પછી ન થાય એ સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં આંખે ઝાખપ સાથે લખે, મારે 132 દોવા મોડે થયા છે, ગોશાળાને આખી પાકી થઈ ગઈ છે, હું થોડા દિવસમાં કરી નાખું એવું મને લાગે છે. હિસાબ આપે, આજે 72 દોહા થયા છે, પણ લખે થોડા દિવસ આજે 132 દોહા થયા છે. ગોપાલ કઈ પૂછતા નહોતા કેટલા થયા છે, તોય 142 દોહા મૂકે. ડુંગરજીભાઈને ઘેર લઈ જવાની આજ્ઞા ન હતી. ગોપાલ લખેલું આત્મસિદ્ધિ લખીને 718મો પત્ર, 721માં લખ્યું છે કે આ આપવાની નહીં ઘરે. બહુ રસ હોય તમારી બાજુમાં, વાંચીને પાકું કરે. જબરો ક્ષયો પછી એટલે ગોશાળીએ પહેલા પાકી કરી નાખી. સૌભાગભાઈની સાથે સાથે તેઓ પણ મોઢે કરવા લાગે ને આખી આત્મસિદ્ધિ સ્વભાવે કરતા વહેલી મુખપાટ કરી લીધી. એટલે કુપાદુન લખે પાછું, ગોશાળીને આખી થઈ ગઈ છે, મારે હજી થોડાક દોહા બાકી છે. એટલે ક્ષયોપશમ વધારે હોય ગોશાળિયાનો, પણ આત્મ અનુભવની દશા સૌભાગભાઈની વધારે હોય. એટલે ખોપશમ જ્ઞાન ન હોય. પ્રભુજી કહેતા ક્ષયોપશમ એ જ્ઞાન નથી. આમાં વાપરે તો સોનામાં સુગંધ, એ તો રખડવાનું થાય જ્ઞાનીને માપવા બેસે તો. એટલે આપણી બુદ્ધિ યાદ શક્તિ ક્ષયોપશમ કુપોલના ગુણગ્રામમાં જ વાપરવાની, તો સોના ઉપર નકશી થાય, નહીં તો માટી ઉપર નકશી થશે જો ગુંઠણા માપવા બેસે તો. એને પરમાત્મા કરતા ઓછા કે ને એટલે આશાત ના સમજજો. નથી ઓળખતો તો વાંધો નહીં, આપણને ખબર નથી મોક્ષ શું, પરમાત્મા શું, સમકિત શું, આપણને કાંઈ નથી ખબર. તમે કહો એ મને મંજૂર, મારે શીખવું છે, ત્યાં વાંધો નથી. ના મેં વાંચ્યું છે, તમે ગુરુઓશ છો, તમારું આ ગુંઠાણું હોય, મરી ગયો અનંત અનમદી કર્મ ત્યાં. અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. માઠો ચોપડા વાંચ્યા છે એટલે 661માં પત્રમાં પ્રભુજીને ગોપાલો લખે છે દેવકીજ મહારાજ માટે. તમને ઝવેરી કે વેપારી માન્યા ને, પ્રીતમદાસ કહે છે પરમાત્મા તાકીદ કરી છે, ગુરુ કો માને માનવી દેખી દે વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજા. ગુરુને માણસ તરીકે માને કે આપણે જેવા માણસ છે, તો એ જે નરકે જાય એમ પ્રીતમદાસ કહે છે. 300 વર્ષ પહેલા થઈ ગયા, ગોપાલ કરતા પહેલા થઈ ગયા, સંદેશરમાં અહીંયા અગાસની બાજુમાં. તો આ તો પરમાત્મા છે. પરમાત્માને ગુરુવત માનશે તો શું થશે? ખાલી પોતાના ગુરુ હોય અધ્યાત્મના, એને વ્યવહારિક તરીકે ન ઓળખાય, વ્યવહારિયા તરીકે. તો આ તો કહેતું મહાવીર છું, હજી એને ઝવેરી પણ દેખાય છે. એને કાંઈ પણ ઉપમા આપો ને, આ જન્મ કવિ, કાળનો ક્ષયપશ્મી પુરુષ, શતાવધાની, તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, ઓછું જ આંક્યું. પરમાત્મા સિવાય ઓછું આંક્યું એટલે ઓછું થયું. ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મહેમાન. સૌભાગભાઈ ઓળખી ગયેલા, કે છે
સૌભાગભાઈનો એટલો આનંદ વર્તે છે. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર હોય તેવું જણાય છે. સ્તવનમાં આવે છે સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. 68 અક્ષર એના જાણો, 68 તીર્થનો સાર, એ આત્મસિદ્ધિ છે. સૌભાગભાઈ જૈન હતા જન્મે, આ કે 14 પૂર્વનો સાર છે આત્મસિદ્ધિ. હજી આને સંપ્રદાય છૂટતો નથી. સંપ્રદાયનું કંઈ કરતો તો નથી પાછો, તોય છૂટતું નથી. આજ્ઞા પ્રમાણે તો સંપ્રદાયનું નથી કરતો. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, કલ્યાણકના દિવસે કહે છે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર હોય એવું જણાય છે. વાંચીને ઘણો આનંદ થાય છે. પાછા હારે વ્યવહારિક વાતે લખાય. 5 મહિનાથી આ તાવ આવે છે, પણ પરમાર્થે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલ્યો હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતું, મરી ગયો હોત. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે. તમે આત્મસિદ્ધિ મોકલી એટલે હું જીવી રહ્યો છું. આપણને એવું થાય કે આત્મસિદ્ધિ આપણે જીવી રહ્યા છીએ. હમણાં સત્સંગમાં નહીં હોય, કેમ? ડાબા કાનની પાછળ નાની એવી ફોડકી થઈ છે 2 દિવસથી. વાસામાં ખંજોળ બહુ આવે છે, મારો હાથ પહોંચતો નથી, એટલે હમણાં સત્સંગમાં નહીં અવાય. આ કહે છે આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે. જો આત્મસિદ્ધિ ન મોકલે તો હું ક્યારનો મરી ગયો. દેહ રહેવો મુશ્કેલ હતો. અચિંત્ય તો મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આપણને મહાત્મ્ય જ નથી. પ્રભુજી કહેતા હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય, અને ખપ જ નથી. ગ્રંથ વાંચીને આનંદ આવે છે, તેથી જીવું છું. આપણે આત્મસિદ્ધિ આવે એટલે હાલા હાલા શરૂ થાય. દર્શન આવણી કરવા જોર પકડે. 5-10 ગાથા પૂરી થઈ નથી અને હિપ્નોટિક ડોઝ, ઊંઘની દવા વગર ઊંઘી જાય. પછી ઓહો ઓહો આવે, હવે હમણાં પ્રસાદ મળશે, પછી ઊંઘ ઉડે. પછી સાકરનું પડીકું લઈને વહેતા. પાસ તો મળ્યો જ છે, ખીચામાં છે પાસ. ભક્તિ જમે ને પછી પાસ છે. એટલે કે છે ગ્રંથ વાંચીને આનંદ આવે છે. આપણે આત્મસિદ્ધિ કરીએ તો શું થાય છે? આપણે ઘણા ઘસ ઘસાટ ઊંઘમાંથી ઉઠે ને લાલ લાલ આંખ થઈ ગયું. આપણે મારી દેશે એક લાફો કે મારી ભૂલ હોય એમ. એટલે બહુ ઊંઘ કરી હોય ને એટલે પછી આંખ ખોલે ને તો લાલ આંખ થઈ જાય. લાલ આંખ થઈ જાય આત્મસિદ્ધિ. 3-4 ગાથા જ હોય, પછી બીજી પાછી ઊંઘ, પછી પાછી 3-4 ગાથા, ટોટલ 10-12 ગાથા સુધી જાગતી આંખ ખુલ્લી હોય તો આંખ લાલ લાલ થઈ જાય. મગર બાબા સત્સંગમાં કહેતા, જેને અનિંદ્રાનો રોગ હોય ને મારી આગળ આવવાનો કે હું વચનામૃત ખોલું ને એટલે હાલા કે દવા વગર સુઈ જાય કે. એટલે દર્શનાવણીય કર્મ, જ્યારે ધર્મની એવી વાત આવે ને, ઊંઘ આવે ને આપણને, એટલે આની માપદંડ છે. આપણા દર્શનાવણીય કર્મ વધારે હોય. કોઈ પૈસા ગણતા ગણતા ઊંઘી ગયો એવું સાંભળ્યું ક્યાંય? કે 6નું નોટ ગણીને પછી 4 ભૂલી ગયો એટલે 104 વહી ગઈ બંડલમાં. ક્યારે એવું બન્યું? કોઈ જમતા જમતા ઊંઘી ગયો, બાસુંદી ખાતા ખાતા, મોહનથાળ ખાતા ખાતા. એવો ઇતિહાસને પાને કે મેડિકલ સાયન્સમાં દાખલો છે જ નહીં કે ફલાણા ભાઈ પૈસા ગણતા ગણતા 1000નું બંડલ હતું, 500-500ના 2 ગણતા ગણતા ઊંઘી ગયા. મેચ જોતો જોતો છેલ્લી ઓવર બાકી છે, 8 રન કરવાના છે અને 6 બોલ બાકી છે. કોઈ સુવે? 2 વાગે હોય તોય ન સુવે રાતના. એ તડકામાં બપોર 3:30 વાગે ઊંઘ આવે. રૂમમાં તો ઊંઘીને જ આવ્યો હોય તો અહીંયા ઊંઘ આવે. પછી આ દર્શન આવણીય કર્મનું જોર છે. એ ઊંઘ ખાલી સત્પુરુષની કૃપા થાય ને ત્યારે જ ઉડે. પછી અહોભાવ આવે જ્ઞાની ઉપર, ત્યારે એ પાણી છાંટે, ઊભો રહે, ઓછું ખાય, બધા ઈલાજ કરાય. ખરેખર એ ઊંઘ ક્યારે ઉડે? સત્પુરુષ પ્રત્યે અહોભાવ આવે ત્યારે. ત્યાં સુધી ન ઉડે. હવે કોઈ અમને પૂછે કે તમે કયા ધર્મમાં ને તમારો માર્ગ કયો? તમે વૈષ્ણવ છો, જૈન છો, કેમાં માનો છો? તમારો ધર્મ કયો છે? આપણને કોઈ પછી આપણે કયો જવાબ આપીએ? બહુ બધું શું કરે ક્યાં તો એટલે કહી દે અમે શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં છીએ. શ્રીમદ રાજચંદ્ર ક્યાં નવો માર્ગ ફેલાવ્યો જ છે? એનો તો મૂળ માર્ગ આપ્યો છે આપણને. સૌભાગભાઈનો જવાબ સાંભળો. અમને કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં ને કો તમારો માર્ગ છે, તેનો જવાબ દેવા હું એમ ધારું છું, પત્ર લખે છે, અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. આત્માને સિદ્ધિ. કોઈ કે બ્રહ્મચર્ય પૂછ્યું આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો કે આત્માની સાબિતી, તું આત્મા જોઈએ. અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે એમ કહેવા ધાર્યું છે. આપણે ઠીક લાગે કે કેમ તો લખજો. કોઈ બોલું લખે ક્યારે કે હા એમ કહેજો કે એમ નહીં કહેતા. એમ તમને જેમ ઠીક લાગે એમ જવાબ આપજો. કે પત્ર છે સૌભાગભાઈ કે અમને કોઈક પૂછે તમારો માર્ગ કયો? આત્માની સિદ્ધિનો માર્ગ છે મારો, આત્મસિદ્ધિનો માર્ગ. આપણે સપને વિચાર આવે આવો એટલે આત્માની સિદ્ધિ સાબિતી કે તું આત્મા જ છો
એટલે આત્મસિદ્ધિ નામ રાખ્યું. તું શરીર નથી. જૈન તરના બધા શાસ્ત્રનો સાર આ છે કે તું શરીરની આત્મા ન સમજાણું એટલે શાસ્ત્રો રચવા પડ્યા. નહીં તો આટલું જ કહેવાનું છે, બીજું કંઈ કહેવાનું છે જ નહીં. ખાલી કુપોલદેવ કહ્યું છે એમ નહીં. બધા ચિદાનંદજી મહારાજ એ જંગલમાં કુપોલદેવ કરતા પહેલા થઈ ગયા, પણ ચિદાનંદજી મહારાજને જે મળેલા હોય રૂબરૂમાં એ કુપોલદેવ એને મળેલા છે. પાછા સૌરોદય જ્ઞાન વચનામૃત 22માં કુપોલદેવ લખેલું છે. જંગલમાં વયા ગયેલા પછી અવધૂત જેવા થઈ ગયેલા. કોક એને ગોતે છે 6 મહિનાથી, એ જંગલમાં મળતા જ નથી. 6 મહિના પછી મળ્યા. મહારાજ નમસ્કાર નમસ્કાર, હા બોલો ક્યાં માંગતા હે? તો કે 6 મહિનાથી અમે તમને, તો કે ગીત નહીં ગાઓ, જલ્દી કયો શું જોઈએ છે? 6 મહિના 12 મહિના છોડો. તો કે મોક્ષનો માર્ગ જોઈએ છે. તો કે રાગ ન કરો, દ્વેષ ન કરો. તો કે આ તો અમને ખબર છે કે લંબણમાં કહો, કે લંબણમાં ઘણી દુકાન છે ગામમાં, ત્યાં જાઓ. વયા ગયા. આટલું જ કહેવાનું છે, તું શરીરની આત્મા છો. આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. બીજું કંઈ છે જ નહીં અધ્યાત્મમાં. હું દેહાદી સ્વરૂપ નથી, હું શરીર જ નથી. તો એની સાથે લગ્ન કર્યા હોય, એનો બાપ, એની મા, એના દીકરા, એના મિત્ર, એના દુશ્મન, એના કેવી રીતે હોય? એટલે દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. એનું આધાર કાર્ડ એનું નથી, આત્માનું તો છે નહીં આધાર કાર્ડ. તો કાર ક્યાંથી એનું હોય? ઘર ક્યાંથી એનું હોય? એટલે દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. સારનો સાર, 14 પુરુષનો સાર. આત્માની સાબિતી થાય, આત્મસિદ્ધિ થાય તો આ થઈ જાય. એટલે જેને આત્મસિદ્ધિ કરી હોય એને સંકિત થઈ ગયું. એટલે આપણે હજી સુધી આત્મસિદ્ધિ કરી જ નથી. કરી હોય તો સંકિતી હોય. ભૂલચૂક મિચ્છામી દુક્કડમ, કોઈને સંકિત થઈ ગયું હોય તો. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે. રાત ને દિવસ તેમાં ને તેમાં આત્મસિદ્ધિમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવાનું મન થતું નથી. હજી બીજું બધું વાંચે છે, લઈ આવે જ પાછા કે આમાં આમ લખ્યું છે. તો તે જે વાંચ્યું લાઇબ્રેરીમાં કે ફલાણા ગ્રંથમાં આમ લખ્યું, કુપોલદેવ નહીં વાંચ્યું હોય ને. એ એમ કહે છે કે એક શ્લોક વાંચતા, વિચારતા, સાંભળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં પ્રભુજીને કહેલું. એટલે તમે પુણ્ય બોલો, પાપ બોલો, નરક બોલો, મોક્ષ બોલો, હજારો શાસ્ત્રમાં એને વિશે શું લખ્યું છે કુપોલદેવને તરત જ ઉપયોગ ફરી વળે. તો આપણે ક્યાંક લાઇબ્રેરીમાં વાંચીએ હવે, કુપોલદેવથી ભૂલાઈ ગયો છે ને, વાંચ્યું છે. એ સૌભાગભાઈ લખે છે, આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવાનું મન થતું નથી. પરમ કુપોલદેવ વવાણિયા જવાના જેવા સમાચાર મળતા તેમને સાયલા પધારવા આજીજી ભરેલ પત્ર લખે છે કે મહેરબાની કરીને તમે આવો. ઉજંબા રતનભાઈ તમને મળે, દર્શન કરે, એમ કરીને કે દયા કરે કુપોલદેવ. તો કે મારે તો દર્શન કરવા જ છે. પત્નીનું નામ લખે, બેનનું નામ લખે, છોકરા મણિત્રંબકને ક્યાંક બોધ મળે. લહેરાભાઈ કહે છે, બીજા જિજ્ઞાસુએ કહે છે, બધા બપૈયાની જેમ પીવું પીવું પોકારે છે કે એકવાર તો આવો. આવું શું કરો છો? કુપોલદેવ જવાબે ન આપે ઘણી વાર. પ્રભુજી કહેતા અમારું વિરહમાં કલ્યાણ કર્યું છે. રાજી ન થઈ જાય તરત જ કહે, આપણે માન આપે એટલે જ્ઞાની. પરમ કુપોલદેવ વવાણિયા જવાના જેવા સમાચાર મળતા તેમને સાયલા પધારવા આજીજી ભરેલ પત્ર લખે છે. કુપોલદેવ સાયલા ન આવે તો પોતે વઢવાણ કે મૂળી દર્શન કરવા પહોંચી જાય, દૂધ ને નાસ્તો લઈ સ્ટેશને. કોલસા ભરવાના હોય ત્યારે તો કોલસાના એન્જિન હોય, પાણી ભરવાનું હોય બંબામાં એન્જિનના. 1-1, 1.5, 2-2 કલાક ઊભી રહે ગાડી. કુપોલદેવ નાસ્તો કરાવે, પછી થેલી લઈને વયા જાય. પછી ભગ્ન હૃદયે વિરહના તાપે ગાઢ સીટી મારે એટલે કેવું દુઃખ થાય સૌભાગભાઈ. આપણે મળ્યું તો ઠીક છે, ન મળ્યું તો ઠીક છે, કેટલા બધા કામ બાકી તો છે જ ઘરના. નહીં વિરહનો તાપ, અચળ રૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ. તું જો વિયોગ પૂરતો નથી, મળે તો ઠીક, ન મળે તો ઠીક. વઢવાણ કે મૂળી દર્શન કરવા પહોંચી જાય એ વિચારે જો વઢવાણ જાય તો વળતી વખતે 1-1.5 કલાકનો સમાગમ થાય. સંવંત 1953 કારતક માસમાં દેવામાને તાવ આવવાથી કુપોલદેવ નડિયાદથી વવાણિયા જવાનું થયું. એટલે આત્મસિદ્ધિ લખીને પછી અર્જન્ટ તાર આવ્યો કે માતુશ્રીના શરીરે અસ્વસ્થતા છે અને તમને મળવું છે. અને આમે કુપોલદેવનો ઉદય હતો જ જવાનો, એ કુપોલદેવ પહેલા જ લખેલું. દેવા માતાને તાવ આવવાથી કુપોલદેવ નડિયાદથી વવાણિયા જવાનું થયું. 722મો પત્ર લખે છે, મેલ ટ્રેનમાં બેસવાનું થશે નડિયાદથી. આ વાત જણાવતો પત્ર કુપોલદેવે સૌભાગભાઈને લખ્યો, પણ સાયલા મોડો પહોંચ્યો.
સૌભાગભાઈને પત્ર મળ્યો નહીં સમયસર, નહીં તો ત્યાંથી ગાડી જાય એટલે સૌભાગભાઈને દર્શન સમાગમ થાય. 1-2 કલાક તો 1-2 કલાક પત્ર ન મળ્યો એટલે સૌભાગભાઈ સ્ટેશને પહોંચી શક્યા નહીં. અને કુપાલદેવ મૂળી ન ઉતરે જ નહીં. પછી સાયલા પણ ન ગયા ને સીધા વવાણિયા ગયા. ભક્તને આવવું હોય તો આવે, એ પત્ર ન મળ્યો કુપાલદેવ શું કરે? જ્યાંની ચમત્કાર ન ફરવે ત્યારે સપનું ન આપે કે હું આવું છું. એની પાત્રતા કેવી છે એ પ્રમાણે નક્કી થાય. અને અંતરાય કર્મ હોય એ ભોગવે પછી અંતરાય છૂટે ને. આ તો આગળથી કહી દે બેન્ડ વાજા વગાડીને, રાજરાજ ગુરુ ઘંટાલ પધાર રહે, 1 વર્ષ પહેલા જ ખબર હોય આપણને. સામૈયા કરવા જાય બધા, છૂટ નથી. આ સર્વસંગ પરિત્યાગી સાધુ જૈનના સવારે વિહાર કરે ને, સંઘપતિ મહાજન પ્રમુખને ખબર ન હોય તે ખંભાત તરફ જવાના કે નડિયાદ તરફ જવાના છે. એ જાય પછી ખબર પડે આ તો નડિયાદ તરફ ગયા, આમને એમ કે ખંભાત તરફ જવાના છે. સંઘપતિને ન ખબર હોય આ વિહાર ક્ષેત્રનો પ્રતિબંધ ન હોય. આ વિચરે ઉદય પ્રયોગ. કુપાલદેવ ઉદય પ્રયોગે વિચરે છે, કહેતા નથી. સૌભાગભાઈને ઘણો અફસોસ છે અને કુપાલદેવને વળતી વખતે એટલે મુંબઈ પાછા જતા જરૂર પધારવા વિનંતી કરે છે કે અત્યારે તો ન ભેટો થયો આપણો, હવે તમે પાછા વવાણિયાથી મુંબઈ જતા વચમાં તો આવશે જ અમારું ગામ, તો મહેરબાની કરીને અમને જણાવજો. અહીંથી વવાણિયા જતા અને વવાણિયાથી મુંબઈ જતા સાયલા આવવાનો વિચાર કરીને જ નીકળવું તમારે, સલાહ આપે છે. એમને ન વયું જવું વવાણિયા, કે રસ્તાનું ગામ છે, કાંઈ ફંટાવાનું નથી, કે તમારા વચમાં આવે છે, ક્યાં તકલીફ પડે એમ છે. વડીલ તરીકે કહે રસ્તાનું ગામ છે, મરજી પ્રમાણે રોકશો. તમે કહેશો 1 દિવસ તો 1 દિવસ, તમે કહેશો 2 દિવસ તો 2 દિવસ, બસ. પણ આવવાનું રાખવું જ તમારે. વળી અહીં આપને ઉપાધિ થવા દેશું નહીં. વળી જો આપની ઈચ્છા 5-15 દિવસ હશે નિવૃત્ત લેવાની, વધારે રહેવું હશે, તો દરબારશ્રીના કુંવરની જગ્યા ઠીક છે. એટલે રાજાના દરબાર, રાજકુંવર હોય ને દરબાર, એના કુંવરનો બંગલો લઈ લીધો છે કે તમારા માટે. આપણે બે ત્યાં અહીંયા ઘર ગૃહસ્થી નહીં. ચૂલો મૂક્યો હોય, આંધણ મૂક્યો હોય ચોખા. હવે કેમ કુકરની સીટી વાગે, તમને કાંઈ નહીં સંભળાય. ત્યારે તો કુકર નહોતા, એકલા વનવાસની જેમ આપણે સત્સંગ કરશું. દરબારશ્રીના કુંવરની જગ્યા ઠીક છે, મેં જોઈ લીધી છે, ત્યાં જઈને રહેશો, હરકત નથી કાંઈ. એણે આ પાડી છે. કોઈ બધું આવવાના જ નથી, તોય બધી તૈયારી. આ તો કે માથે પડ્યું, ક્યાં તૈયારી કરી, બીજી વાર આવશો તો નહીં તૈયારી કરું એમ થાય. તૈયારી કરીને એને ખાતામાં જમા થઈ ગયું. આવ્યા ન આવ્યા એને પૂર્ણ લખાઈ ગયું. અને ભાવનું ફળ છે ને. આપ અહીં પધારવાની તારીખ લખો એટલે હું મૂળી ગાડી લઈને તેડવા આવું. ગાડું લઈને જાય, દૂધ નાસ્તો લઈને હું તમને તેડવા આવું. જાજમ પાથ હતા લાલ કલરની, એટલે કુપાલદેવની જમીન ઉપર ન ચાલવું પડે, ઠેઠ દરવાજાથી ઘર સુધી. તાવ ઘણા દિવસ થયા આવે છે, પછી વારે એ વાત કરે, ઉતરતો જ નથી તાવ. દિન શક્તિ ઘટતી જાય છે, ઉપાય લાગુ પડતો નથી. ઉપાય શું? સુદર્શન લેતા હોય, વેદરાજ ઘણા હોય તો જુલાબ આપે, પછી બીજું શું કરે? લીમડાના પાન કુણા હોય ને એને ઘૂંટીને પીવડાવે, આવું બધું કરે. બીજો શું લાગે? એમ કે ટાઢીઓ તાવ છે, દુવાડો કરે એટલે મચ્છર કહ્યું, મેલેરિયા. ક્યાં ખબર, દવા ક્યાં હતી? શહેરમાં હોય થોડી ઘણી દવા. દિન શક્તિ ઘટતી જાય છે, ઉપાય કોઈ લાગુ પડતો નથી. કદી છેવટનો તાવ હોય એટલે આ છેલ્લો તાવનો હું દેહ મૂકી દઈશ. કદી છેવટનો તાવ હોય તો શું મરી જાય છે એની ફિકર નથી. આપના દર્શન થયા હોત તો સંતોષ થાત મને. તમારા દર્શન થઈને પછી મરી જાઓ તો કાંઈ વાંધો નથી. લલ્લુ નામનો વાણિયો મેલેરિયાની કસરથી 8 મહિનાના કસરથી તાવથી સુરતમાં મરી ગયો છે. મારું નામે લલ્લુ છે, પ્રભુજી કહે છે. મહેરબાની કરીને મને ક્યાંક એવો બોધ આપો, હું સમકીત વગર મરી જાય તો મારી કઈ વલેતા છે? પછી ઉપાધિ ઊભી જ રહેશે. સૌભાગભાઈ એ જ વાત કરે છે. એટલે કુપાલદેવ 6 પદનો પત્ર લખ્યો. એ સૌભાગભાઈ એ જ લખે છે કે તમારા દર્શન થઈ જાય, આત્મથી તો આપી દીધી છે, તમારા દર્શન થઈ જાય તો સંતોષ થાય, બીજું તો કાંઈ નહીં. મોત આવે એની ફિકર નથી. કે મરતું પડવાનું છે, ખબર છે તારીખ, એમ રિટર્ન ટિકિટ હોય એમ. મરતું પડવાનું છે બુધવારે ન પડ્યું તો કાંઈ નહીં. હવે આવતા વધમાં તો ચોક્કસ કે પડવાનું છે. તો કુપાલદેવ ખીજાય પાછા સેકન્ડ લાસ્ટ પત્રમાં, તિથિ યાદનો વિકલ્પ છોડી દો. તમે કેમ મરવાનો જ છો? અમને શા માટે લખો છો મરતું પડવાનું છે? તમે આત્મા છો, હું આત્મા છું. અમે તમને સૌભાગભાઈ તરીકે જોયા જ નથી.
તમે અમને ઝવેરી તરીકે નથી જોયા તો મરતું પડવાનું શા એટલે કહે છે તિથિ યાદનો વિકલ્પ કરવો નહીં 779 લોકો એમ કે છે 8મ ને 14 ની વાત કરી છે એટલે ઘણા આખો ભીંડો ખાવા માંડ્યા પાચનમાં કે કુપોલદેવ કહ્યું વિકલ્પ નહીં કરવાનો. સમજાવણ ઉપકર શું? આ તિથિ યાદનો વિકલ્પ એટલે તમને ખબર પડી ગઈ છે દેહ વિલયની, અમને શા માટે લખો છો એમ કે કુપોલદેવ. અમે તો બધું જાણીએ છીએ. એ જોઠાભાઈનું લખીને આપતા હોય 2 મહિના પહેલાથી કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન જ્ઞાન દર્શન યથાતથ હોય તો જોઠાભાઈ અષાઢ સુદ 9 ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. એ ત્રિભુવનભાઈને વંચાવે છે. એ કુપોલદેવ સૌભાગભાઈને ન ખબર હોય. તાર તો પછી આવ્યો, આગળ આવશે. સૌભાગભાઈ 10 ને 48 દેહ છોડ્યો ને કુપોલદેવ મુંબઈ પેઢી ઉપર ટાઢે પાણી નાહી લીધું એ કાળના રિવાજ પ્રમાણે સવારે 11 વાગે. તાર તો સાંજે આવ્યો, ત્યારે ક્યાં મોબાઈલ હતા. કુપોલદેવને તો ખબર જ હતી. એટલે તેથી આજનો વિકલ્પ છોડો કે કદાચ આ છેવટનો તાવ હોય ને આપણા દર્શન થયા હોય તો કેટલોક સંતોષ થાય. ઘણા દિવસ ત્યાં રાહ જોતા પણ કુપોલદેવ કઈ આવ્યા નહીં. એટલે ફરી આજીજી ભરેલા 15 પત્રો કૃપા કરીને દર્શન સમાગમમાં 15 પત્રો લખે છે. મિસ કોલે મારો ન લીધો, અબોલો લઈ લે. આ 15 પત્રો લખ્યા, કુપોલદેવ જવાબ નથી આપતા. આપણે એમ જ લાગે ને દયા નથી કાંઈ કુપોલદેવ. આપણે જેને દયા માનીએ છીએ ને એ દયા છે જ નહીં, એ મોહ દયા છે. આ જ્ઞાની દયા હમણાં કેવી દયા છે લક્ષ્ય કુપોલદેવ. 15 પત્ર લખ્યા, કુપોલદેવ જવાબ આપતા નથી. એક પત્રમાં લખે છે પછી સૌભાગભાઈ, જેમ બપોઈઓ પીવું કરે તેમ અમે સર્વે તલખીએ છીએ, એ તલસીએ છીએ તમારા દર્શન માટે. વળી બીજા પત્રમાં લખે છે અહીંના મુમુક્ષુ જેમ પાણી વિના માછલી તરફડે તેમ તમારા દર્શન સમાગમ માટે તરફડે છે. જવાબ તો આપો. શું બધું જવાબ જ ન આપે. આ વખતમાં જ કુપોલદેવ વવાણિયાથી મોરબી ગયા. સાયલા ગયા નહીં, પછી સીધા રેવાશંકરભાઈ આગળ મોરબી. દારજીભાઈએ સૌભાગભાઈને મોરબી તેડાવ્યા કે અહીંયા મારી પાસે આવવાના છે કુપોલદેવ, દારજીભાઈ પાસે. પણ શારીરિક શક્તિ ન હોવાથી સૌભાગભાઈ જઈ ન શક્યા. ઉપાડીને લઈ કોણ જાય? સાયલાથી મોરબી ગાડામાં જવું એટલે કારબાર ક્યાં હોય? તેમને મનમાં એમ કે કુપોલદેવ મોરબીથી સાયલા પધારશે, પાછા આવશે, પછી તો જાય પાછા વવાણિયા જતી વખતે. કુપોલદેવ સાયલા નહીં તો પાછા સીધા વવાણિયા હોય ગઈ. નિર્દય જ લાગે ને આપણને. સૌભાગભાઈને લાગ્યું કે નિર્દય જ છે. હમણાં લખે જ પત્રમાં કે તમારા દયાનો છાંટો નથી તમારામાં. લખે છે, લખે જ ને. આપણે વાંચીએ તો એવું થાય કે કુપોલદેવ બિચારા સૌભાગભાઈને, આપણને એવું થઈ જાય ને. વવાણિયા સીધા વયા ગયા નહીં થયેલા. સૌભાગભાઈએ કુપોલદેવને ઓળંબા દઈ ભક્તિભર્યો પત્ર લખ્યો. આ પત્ર છે. આપને અહીં પધારવા ઘણી વિનંતી કરી, મોરબીથી અહીં પધારશે એમ આશા હતી મને, પણ વવાણિયા પધાર્યા તો જેમ આપને ઠીક લાગ્યું તેમ. અમે તો શાસ્ત્રમાં એમ વાંચેલું કે પરમેશ્વર દીન દયાળ હોય. તમને મળ્યા પછી ખબર પડી કે દયાનો છાંટો જ નથી તમારો. પરમેશ્વર દીન દયાળ છે એમ કહેવાય છે, બધા એમ કહે છે ભગવાન બહુ દયાળુ હોય, પણ તેમ જણાતું નથી કાંઈ. તમે મળ્યા પછી મોટાને સૌ ઉપમા આપે. મોટા હોય ને એને ખોટા વખાણ કરે બધા. એમ ખુશામત ખુદા કો પ્યારી હે એટલે બધા વખાણ કરે. પરમેશ્વર દયાળુ લાગતા નથી અમને તો કંઈ. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થયું? જો મારું આ લખવાનું ખોટું હોય તો તમે આવ્યા કેમ નહીં? એટલે હું સાચું જ લખું છું કે મોટાને બધા ઉપમા જ આપે છે, દયા હોતી નથી. ઓળંબા આ વ્યાજથી અલંકાર કહેવાય, ભક્તિનો પ્રકાર છે. પછી લખે છે પણ જેણે રાગ દ્વેષ ખપેવા છે એ વિતરાગ થઈ ગયા છે. એને દયા મયા શાની રહે? તમે વિતરાગ છો, તમારે કેને દયા હોય? તો ભગવાન મહાવીરે આ જ કર્યું ને. જાઓ દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબદ્ધ આવ્યા, નિર્વાણ વેદ. સવારે સૂર્યાસ્ત થઈ ગયો એટલે ગૌતમ સ્વામી રાત્રે તો જૈન સાધુને ચલાય નહીં કે કાલે વહેલી સવારે પહોંચી જાય, સૂર્યોદય થાય એટલે નીકળ્યા. બધાને પૂછ્યા શું છે? તો કે ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા છે. ગૌતમ વિલાપ અહીંયા અંબાલાલભાઈને મોકલી દીધા કુપોલદેવ વઢવાણથી. 1 મહિનો હતા, રસોઈ કરતા હતા. અંબાલાલ ખંભાત પધારો. કેમ? કાલે જાય છે એમ બોલાય નહીં કે સીધું થેલી નીચું જોઈને કુપોલદેવ રાજકોટ જઈને દે છોડ દે. અહીંયા સૌભાગભાઈને મળતા નથી. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે ન પધારવું થાય? આવું જોઈએ ને તમારે. પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે તેને દયા મયા શાની રહે? તમારે માયા હોય?
એટલે આપણે દોસ્તી જ કેવી રીતે થાય? આપણે રાગી, એ નિરાગી છે. આનંદજી મહારાજ કહે છે, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. તું તો વિતરાગ છો કે તને કે દે એ દેવા માતાને, રવજી બાપાને અને જબકબાને છેલ્લે દિવસે એમ કહેતા હોય, ઓલા લાજ ઘૂમતો લઈને મોઢું જોયેલું પતિનું જબકબા ઈશારો કરે, દૂર આવવા નહીં દેતા. અલગ રૂમ રાખેલી નર્મદા મેન્શનમાં, ત્યાં રહ્યો કે પછી ક્યારે મળશો? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. છેવડો પડે ને આ વાત વિચારીએ તોય. 28 વર્ષના જબકબાને પતિનું છેલ્લે દિવસે મોઢું જોવું છે. હમણાં પહલગામમાં ટેરરિસ્ટે મારે ને બધા મળદાને ભેટે જીવતા છે હજી. કોપલ દેખો દૂર. જ્ઞાની કેવો હશે? જ્ઞાની આવા હોય, ઋષભ 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 તારી પાછળ રડી રડીને હું આંધળી થઈ ગઈ. કૃષ્ણ ભગવાન સામું જ નથી જોતા. મારું માતા હાથીની અંબાડી પરથી હરખાય છે, આંખમાંથી હર્ષના આંસુ જાય છે કે મારો દીકરો ભગવાન થઈ ગયો. સબ જગ સે ઊંચા રહે નીચા રાખે ને ઋષિ ભગવાન સામું જ નથી જોતા. કોણ કોની માં ને કોણ કોનો દીકરો. દયા કરી માતાને કેવળ કરીને મોક્ષ આપી દીધો. આનાથી બીજી દયા કઈ હોય વધારે? આપણને વ્યવહારિક દયા જોઈએ છે. આપણે પૈસા, રોગ મટી જાય, ફેક્ટરીનું ઉદ્ઘાટન થાય, ભણવાનું મળે, છોકરો મળે, એટલે પ્રભુ કે આનંદ સંસાર વધવાનું કારણ મળે, એ જોઈએ છે આપણે જ્ઞાની આગળથી. એટલે દયાનું રૂપ કેમ ખબર પડે આપણને? દયા કોને કહેવાય? રાજુલ માથા પછાડે છે વાળ છૂટા કરીને. 8 ભવની પ્રીતિ, અષ્ટભવંતર વાલી મુજ મંદરાવાલા. આ દયા. પશુજનની કરુણા કરી. અને માણસનું શું? આ દયા કહેવાય? આ દયા શીખવાડો નીકળે જ તમે. નેમિનાથ ભગવાન સામું જ નથી જોતા. દયા કરી. પહેલા મોક્ષી વે ગયા રાજુલ, પછી નેમિનાથ ભગવાન ગયા. મરુમાં તો પહેલા મોક્ષી વે ગયા, પછી ઋષભનાથ ભગવાન ગયા. આ દયા ફી આપી દીધી ને. એટલે જ્યાં સુધી આપણું પૌદ્ગલિક મહાત્મ્ય નહીં જાય ને ત્યાં સુધી જ્ઞાની ઓળખાય નહીં. અને પૂતગલના એઠવાડામાં જ રસ છે આ. અને જ્ઞાનીએ ફેંકી દીધું છે સકલ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન. એ તો માનતા માને છે પરણવા માટે ને સંતાન માટે ને પાસપોર્ટ ગ્રીન કાર્ડ માટે. એટલે તને નરકે મોકલે, તને અનંત અંતર વધવાનું કારણ. કુનગુણ આચાર્ય મહારાજ લખે છે, બ્રહ્મચારીજીએ મોક્ષમળા પ્રવેશિકામાં ટાંક્યું છે 254 પાના ઉપર. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાતનો ભોગ એવો ગળે, પોતાની પત્ની અને પોતાનો પતિ. તને જ્ઞાની પરણાવી દે. અનંતકાળ રખડવાનું કારણ? અગ્નિની શાખે પૈણ્યો છે, સંઘની શાખે પૈણ્યો છે, ફેરા ફરીને ભાગીને નહીં. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. પદ્મનંદી પંચવિશંતિનો 26મા અધ્યાયનો શ્લોક છે બીજો. બ્રહ્મચારીએ ટાંક્યો છે. બ્રહ્મચારી અષ્ટકમાં 8 શ્લોક છે. જ્ઞાની આપે. આપણો ખ્યાલ એ જ છે જ્ઞાની આપે, જ્ઞાની પરણે. જ્ઞાની લખે જ ને કંકોત્રીમાં લખો, પરમ કૃપાની અસીમ કૃપાથી અમારા છોકરાના ફલાણાની છોકરી સાથે લગ્ન છે. એટલે કૃપાદેવ કૃપા કરી તને, તારા છોકરાને, સામેવાળી પાર્ટીને, વેવાય વેલા બધાને નરકે મોકલવાની કૃપા કરી. આશાત ન કરે છે કે ભક્તિ કરે છે? કંકોત્રી જુઓ ગોપાલને માનવાવાળાની, ખબર પડી જાય ગોપાલને ઓળખે જ કે નહીં. તું 2 વાર પરણવું હોય તો વચમાં ગોપાલને શા માટે મૂકે તું? પછી મહાવીર સમય ને શ્રી મહાવીરાય નમઃ, પછી વચમાં કુલદેવતાને મૂક્યા, કુલદેવતા નમઃ, પાછા ગણપત. આવું શુભ કામ હોય. આમ તો અશુભ કામ છે, અમંગળ કામ છે લગ્ન. એ તો એને તો શુભ લાગે જ ને, એટલે શ્રી ગણેશ નમઃ. એ તો અપશુકન થાય ને. જો કંકોત્રી, હું ગોપાલને માનું છું, એ કંકોત્રી બતાવો ખાલી, ખબર પડી જાય ગોપાલને માને જ કે નહીં. ફૂટપટ્ટી છે માપવાની, કોઈને પૂછવા જવાની જરૂર નથી કેટલી શ્રદ્ધા છે એને ગોપાલદેવમાં. એની તિજોરી જોવાની, દોરા ધાગે બાંધ્યા જ કે નહીં. દિવાળી દિવસે ઘરે જવાનું, શુકન માટે દીવો કે લાઇટ કરે જ કે નહીં. ભલે પતંગિયા આખી રાત મરી જાય ફુદાયામાં. લોકો મંદિરને આશ્રમમાં કરે છે તો દીવા આખી રાત. અને પાછું ગાય પુષ્પ પાકડી જા દુભાઈ જીનવની તો નહીં આજ્ઞાય. શું કરે છે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે.
અધમાધમ અધિકોપતિ હું છું. એ ભગવાન, તમારા કહેલા તત્વનો મેં વિચાર કર્યો જ નથી, તો ક્ષમાપના થાય ને. અને સંસાર લીલો છમ રાખીને મોક્ષે જવું છે. પરમેશ્વર દીનદયાળ છે એવું અમે શાસ્ત્રમાં વાંચેલું, મોટાને સૌ ઉપમા આપે. નહીં તો તમે એમ ન હોય તો મોરબીથી શા માટે પધારવું ન થાય? પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે તેને દયા મૈયા, એટલે દયા મૈયા શાની રહે? પરમ ગોપાલદેવ તેઓને ઈડર આવવા કહ્યું. હવે પત્ર લખે છે ગોપાલદેવ કે ગણ્યા દિવસમાં હું આવું છું, તમે તૈયાર રહેજો, હું તમને ઈડર લઈ જઈશ. બોલો મોરબી નથી જઈ શકતા સાયલાથી, જોરે છે દર્શન માટે, તોય તો ઈડર જશે. અરે પગથિયા તો હતા ને, ડોળી હતી નહીં, ચડશે કેમ ઉપર? એક જ જોડી તો કપડાં લેવા પડે ને, બે જોડી તો કપડાં ગોપાલદેવ, બે જોડી પોતાના. એ થેલી ઉપાડશે કોણ? બિસ્લેરી તો હતી નહીં. પાણી 10 વાગે ઉપર ચડે, 4 વાગે આવે. આવી માંદગીમાં પાણીનો ઘોટડો પીવો હશે તો પાણી, અરે માટલું લઈ જાય ઉપર. પાઇપલાઇન નહોતી ઉપર. શું થયું હશે કોઈને ખબર જ નથી. આકાશમાંથી દેવ આવ્યા છે ને સૌભાગભાઈને પાણી પીવડાવતા હશે, છત્રી રાખી છે તડકો ન લાગે એટલે. દેવ બે આવ્યા છે ને ડોળી કરી છે દેવે, ખબર મૂકી લઈ. કેમ ખબર પડ્યા? ઉડીને ગયા હશે. ચારણ લબ્ધિધારી ગોપાલદેવ પરમાત્મા છીએ, જ્ઞાની લબ્ધિ ફોરવે નહીં, સ્ફુરે સહજ. નહીં તો ચડી કેવી રીતે શકે? અત્યારે આપણે 3 વાર ખાઈએ છીએ તોય 2-3 વાર થાક ખાય, ઈડર ચડતા. પગથિયા છે તોય, હેન્ડલ છે પકડવાનું, અને ખુરશી છે બેસવાની તોય 3-4 વાર થાક ખાય કે નહીં? તો સૌભાગભાઈ ઉપર કેમ ચડ્યા છે? રૂપિયા ભર લોટની રાપ પીવું છું કે હું, ઈડર ચડે કેવી રીતે? ગોપાલદેવ પત્ર લખ્યો. ગોપાલદેવ તેઓને ઈડર આવવા કહ્યું ત્યારે પોતે કથળેલી શારીરિક સ્થિતિ જવા તૈયાર થઈ ગયા. એ કે ઊભા નથી શકતા, 2 જણા આમ ઊંચા કરે ત્યારે પથારીમાં બેઠા થાય છે. કે ઈડર આવીશું. ઘરના ના પાડે છે કે ના, અમારું નાક કપાઈ જાય છે, કે ગામ શું કહેશે? કેવી શ્રદ્ધા છે એને કે ગોપાલદેવ મારી સાથે હોય હું મરું, આના સિવાય બીજું કેવું મરણ સારું? કાશી મરણ ને, લોકો કાશી મરવા જાય જનેતરમાં. ભગવાનના પગ આગળ મરવાનું મળે. અખંડ સૌભાગ્યવતી વર જીવે છે અને પત્ની ગુજરી જાય, કેટલી ભાગશાળી હોય. શારીરિક કથળેલી સ્થિતિ સાથે જેવા તૈયાર છે, તેમ છતાં બીજાઓને પણ ગોપાલદેવના દર્શન થાય. હું ચોક્કસ આવીશ કે પત્ર લખે છે. પાછા કહે છે મારે કંઈ ઉઠાતું નથી, રૂપિયા ભર લોટની રોટલી રાપ પીવું છું ખાલી. 2 જણા ખભેથી પકડે ત્યારે બેઠો થાઉં છું. કળતર બહુ છે, કંઈ મટતું નથી તાવ. હવે કંઈક ખવાતું એ નથી પાછું, દેખાતું તો બહુ ઓછું છે સૂર્યાસ્ત પછી. પણ તમે લખ્યું છે ઈડર જાવ, તમારે ના થોડી પડાશે કે છે? આજ્ઞામાં છે એવું પત્ર લખે, તમે લખ્યું છે મારે ના થોડી પડાશે. એટલે આ છે મારી મંજૂરી છે. ના તો પડી જવો ગોપાલદેવ, કે તો ખબર પડે તો છીછેલો કરે, નમસ્કાર કરે. પરમ સ્નેહિતથી સૌભાગ 17 વાર લખ્યું છે, 250 પત્રમાં. આત્મ સ્વરૂપે હૃદયરૂપ 9 વાર લખ્યું છે કે તમે હું બે આત્મા એક છે, શરીર અલગ છે. પરમ સ્નેહી જબકબાને દૂર રાખે છે, દેવો માતાને દૂર રાખે છે, અને આ પરમ સ્નેહી 17 વાર લખ્યું છે. ના પડાય એને? તમે લખ્યું છે મારાથી ના ક્યાંથી પડાય છે? પણ જો તમે અહીંયા આવો તો ઘરના ને બધાને દર્શન થાય ને તમારે, પણ તરત જ નીકળી જશું આપણે. એકવાર પધારો કે એટલે બીજાનું ભલું થાય. સમય માત્રના અનોખા છે, સમસ્ત લોક સ્વરૂપ બધા પામે. આ ઘરના બધા પામે, અને એ ભાવ હતા. ગોપાલભાઈ 430માં ખુલાસો કર્યો છે કે આ સત્પુરુષના સનાતન ધર્મની વ્યવસ્થા છે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે, ગોપાલભાઈ લખી રાખ્યું 430. પરમ ગોપાલના દર્શન થાય માટે વધારે તો 1 દિવસ તો થયેલા પધારો વિનવે છે. અહો સૌભાગભાઈની દયા. વારંવાર વિનંતીને માન આપીને છેલ્લે ગોપાલદેવને નમતું જોખવું પડ્યું. છેક 53માં આ બધું થયા પછી, કેટલા વખત પછી, 3-4 મહિને ગોપાલદેવ મજાક આપી પછી પરીક્ષા કરે. છેલ્લા દિવસોમાં પરીક્ષા કરે, એમને એમ આપી ન દે કંઈ. એટલે ખોટું ખોટું આંખ બંધ કરી સફેદ કપડાં પહેરીને આમ કરે, એટલે એમ ન આપી દે કંઈ. બ્રહ્મચારી જોરતા મને આવવા દો ને, તમે કાવીઠાના તાર માસ્તરને કહો છે, ફલાણાને કહો છે, મને ખાલી ભૂલથી તો લખો, આવી જા, મારું કંઈ છે જ નહીં એમ કરીને હું આવી જઈશ. પ્રભુથી આજ્ઞા જ નહોતો આપતા બ્રહ્મચારી. લખે પત્રો છે, 2જો ને 3જો પત્ર સુધામાં. મોહનલાલજી મહારાજને પૂછી જુઓ, હું પાત્ર છું કે નહીં તમારી સેવામાં રહું એવું. એટલે મોહનલાલજી મહારાજ જો મારા વખાણ કરે
મેં એની યારે ચાતુર્માસમાં સત્સંગ કર્યો છે, એ આનંદ હતા. એને પૂછજો કે આને આવવા દેવા જેવો છે કે નહીં. પ્રભુજી પરીક્ષા કરે, જવાબ જ ન આપે પ્રભુજી. બહુ ઉતાવળ કરવામાં મજા નથી એમ કે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને શીખવાડે, બહુ ઉતાવળ કરવામાં માલ નથી. પાથીએ તેલ નાખે ને પછી લીધા, પછી તો ખરાબ બ્રહ્મચારી બનાવી દીધા 2 છોકરાના બાપને. નિષ્ઠિક બ્રહ્મચર્ય. બ્રહ્મચારી ખરો ભગવાન, ઉભો ઉભા દેહ છોડ્યો ને. સત્સંગનું આ મહાત્મ્ય છે. વારંવારની વિનંતીને માન આપી ગોપાલદેવ છેક 753 વૈશાખ સુદમાં સાયલા પધાર્યા. 1 દિવસ દર્શન આપો, 10 દિવસ રહ્યા પછી ગોપાલદેવ બોલે બેસી નથી શકતા, ખાઈ નથી શકતા, 10 દિવસ સત્સંગ કર્યો છે. માનદેવ કંટાળો આવે ને, જલ્દી ઘડિયાળ હોય ને મંદિરમાં બધી બાજુમાં જોયા કરે, હવે 10 જ મિનિટ બાકી છે, હવે 9 જ મિનિટ બાકી, ગણ્યા કરે, હવે 1 જ મિનિટ બાકી છે. એમાં ઓલું વધારે બોલે તો એમ જ થાય ક્યાં મારો પાપનો ઉદય થયો, ઉઠતો ટાઈમ થઈ ગયો તો ઉઠતો નથી, એમ થાય ને. અને કમ નથી બોલું ઘંટી નથી પડતો જમવાનો, નહીં તોય ઉઠાય. 10 દિવસ રહ્યા ગોપાલદેવ આ સ્થિતિમાં. ત્યાં આનંદ સૌભાગભાઈ પતતું નથી. પછી એ સ્થિતિમાં 10 દિવસ ત્યારે પછી લઈ જાય છે ઈડર. વૈશાખ મહિને એટલે લોકો બહાર નીકળતા નથી કે ચૈત્ર ને વૈશાખ મહિનામાં ઈડરના ઘંટિયા પાડ ઉપર આ દશામાં. મને તો એમ જ પાણી કેવી રીતે સૌભાગભાઈ પીધું હશે ઉપર. એટલે ક્યાંક ચમત્કાર થયો હોય તો જ ને. ત્યારે બાટલા તો હતા નહીં, માટલું ઉપર ક્યાંથી લાવે જંગલમાં. નોળિયા હોય ત્યાં, જંગલી રાણી પશુ હોય, હાડપિંજર પડ્યા હોય, પગથિયા તો હતા જ નહીં ત્યારે. ક્યાં રસ્તેથી ગયા હશે કાટાળા. સૌભાગભાઈ ક્યાંક વાગે કે પથ્થરો આવી જાય તો પછી ઊભા કોણ કરે. 53માં ગોપાલદેવની શારીરિક સ્થિતિ પછી કઈ તંદુરસ્ત નહોતા. 57માં તો ગોપાલદેવ દેહ છોડ્યો પાછો. બધું ચમત્કાર વિચારીએ ને, આનો જવાબ મળે જ નહીં. એટલું ખબર પડે કે આ કોણ હશે આ પુરુષ. ઈડર સાથે લઈ જવાનું કહે છે, 10 દિવસ પર ચાલો. સૌભાગભાઈ તો આ પાડી જ હતી કે તમે કહો છો મારે થોડી ના પડાશે કે, એટલે મારી મંજૂરી છે. મોટા પુત્ર ત્રંબક બોલ્યા કે સૌભાગભાઈ ઘણા નબળા પડી ગયા છે અને આવા શરીરે ઘરની બહાર જ તેમને જવા દેવાય એ હૈયે બેસતું નથી. લોકો શું કહેશે અમને, દેવ છૂટી જશે તો. આવા શરીરનો ભરોસો કેમ રખાય, દુનિયા અમને ગાંડા જ ગણે ને. એટલે ગોપાલદેવ કહે છે ત્રંબક તમે સૌ ફિકર કરો માં, સૌભાગ્યભાઈની ઉત્તર ક્રિયા તારા હાથે થશે એને કહે છે. એટલે ગુજરી જશે તો છેલ્લે ક્રિયા કરવાની હોય ને, એટલે ઈડર નહીં ગુજરે, અહીંયા જ ગુજરશે કે તારા હાથે એની ઉત્તર ક્રિયા થવાની છે. એટલે હારે નહોતા ગયા એ હારે ભાઈ આવી તો કામે તો લાગ્યા નહોતા. ત્રંબકને મણે 2 હારે ગયા હોત તો ગોપાલ આવવાય ન દે. પાત્ર હોય તો લઈ જાય ને, ત્યાં તો આત્મા આપવાના હતા એને. જેમ પ્રભુસિંહને દ્રવ્ય સંગ્રહની ગાથા સમજાવી ને, એમ દ્રવ્ય સંગ્રહ લઈને સૌભાગભાઈને સમજાવ્યું. આમ સર્વેને હૈયાધરણ આપીને ગોપાલદેવ સૌભાગભાઈની સાથે સંવત 1953 વૈશાખ વદમાં ઈડર પધાર્યા. ચૈત્ર ને વૈશાખ મહિનો. એ પૂછે એર કન્ડિશન છે? કે છે તોય ન આવે, કે એમ નહીં તોય ગરમી બહુ છે ને બહાર તો આવું થાય તોય ન આવે, આ પાડીએ તોય ન આવે. ઠંડા પાણી છે, કુલર મૂક્યા છે તો આરોના. ઠંડી છાશ જેમાં પછી મળે તો બરફ વાળી શ્રીખંડ ઠંડો મળે છે, કેરીનો રસ બરફ ઠંડો એકદમ. અભક ખાવું છે એને, અને સંકિત થાય છે, અને સંકિત થઈ જશે તરત જ. એ અભક છોડી દે તોય સંકિત ન થાય, અને અભક ખાઈને સંકિત જોઈએ છે. ધર્મ તો પછી ઓલરાઉન્ડ સાધન છે. સાવ સહેલો કરી નાખ્યો ને સંકિત ને ધર્મને ને ગુરુ શબ્દ રૂ જેવું કરી નાખ્યું, બધું હલકું. સર્વેને હૈયાધરણ આપીને વૈશાખ વદમાં સંવત 53માં ઈડર પેદા 10 દિવસ બોધ વર્ષે આવ્યો. ત્યાં 2 દિવસ થાય ને એને એમ થાય કે મેં 2-3 મહિના કાઢી નાખ્યા આશ્રમમાં, એટલે ભાગમ ભાગ કરતો હોય. દસ દિવસ બોધ વર્ષે આવી સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા. ત્યારબાદ ગોપાલદેવ મુંબઈ પધાર્યા અને વિરમગામ ટેસ્ટને ત્રંબકને સૌભાગભાઈ આપી દીધા કે લ્યો તમારા પિતાને છૂટા. 20મે દિવસે દેહ છોડ્યો સૌભાગભાઈ.
કહેલું ને ત્રંબક તારે હાથે ઉત્તર કર્યા થશે, આપી દીધા. કુપોલદેવ મૂકવાનો કે ઘરે પછી હાથમાં આપી દીધો હતો. કુપોલદેવ વિરંગામ ટેશે ત્રંબકલા તેડવા આવ્યા અને તેઓ સાથે સાયલા પાછા ફેર્યા. અને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં જેઠ સુદ બીજ પાછા, એ તિથિ છે ક્યારે પાછા આવ્યા ક્યારે લઈ ગયા. એ બધું ફરીવાર પરમ કુપોલદેવ મુંબઈ પધારીને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં જેઠ સુદ બીજ વિરમગામ ઉતર્યા. વિરમગામ ટેસ્ટને ત્રંબકલા તેડવા આવ્યા અને તેઓ સાથે સાયલા પાછા ફર્યા પિતા સાથે. અને કુપોલદેવ મુંબઈ વાગ્યા. પછી સાથે રહ્યા હોત તો કુપોલદેવને ખબર છે, સૌભાગભાઈને ખબર છે, જેઠાભાઈનું ખબર હતી, તો દેહ વિલય વખતે બાજુમાં રહ્યા હોત તો રાગ કરે. જેઠાભાઈ શરીર નથી, સૌભાગભાઈ શરીર નથી, પોતે શરીર નથી, કોણ કોનો રાગ કરે? આત્માની વાત કરી દીધી, બધી કામ પતી ગયું. હાજર રે. ખૂબીની વાત એ છે, જેઠાભાઈ દેહ છોડ્યો ને 5 પત્રો લખેલા, કુપોલદેવ જવાબ જ નહોતા આપતા. ત્યાંય છેલ્લે તાર કર્યો, કુપોલદેવ જવાબ જ આપ્યો. બીજો તાર કર્યો, પછી કુપોલદેવ ગયા રેવાશંકરભાઈને લઈને. એક રાત રહ્યા, રેવાશંકરભાઈ એક દિવસ બોધ કરે છે આખી રાત, સવારે નીકળી જાય છે. જેઠાભાઈ એ હાલતમાં આખી રાત બોધ સાંભળે છે. અઠવાડિયા પછી જેઠાભાઈ દેહ છોડી દીધો, તો 7 દિવસ રહી ગયા હતો. આમાં અઢી મહિના રહેલા કુપોલદેવ ટંકશાળમાં. રાગ ન કરે. એને કીધું હું વિતરાગ છું. મુનિ વિતરાગતા સિવાય અમારે બીજું કંઈ વેદન નથી, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ વિતરાગ. સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી અને ખોરાક લેવાનું તદ્દન ઓછું થઈ ગયું. તબિયત ઉત્તરોત્તર ક્ષીણ થઈ ગઈ. પગના પોંચા સોજી ગયા. જ્યારે હાથ પગ સોજી જાય ને મોઢું, ત્યારે દેહ છૂટવાનો હોય. હાર્ટ ફેલ ન થતું હોય, કિડની ફેલ ન થાય તોય સોજો આવી જાય, તો ખબર પડી જાય આ દેહ છોડી દેવાના છે. પેટમાં ગાંઠનો દુખાવો થતો, કઈ ગાંઠ છે ખબર કેમ પડે? હાથમાં આવે ગાંઠ, સોનોગ્રાફી ક્યાં હોય ત્યારે? ત્યાં હતું જ નહીં. અરે હમણાં મગન બાપાને 35 વર્ષની ઉંમરે ગોળી વાગી ને બંદૂકની સુણાવમાં, ઇલેક્ટ્રિસિટી હતી જ નહીં. એક્સરે પડવા માટે પેટલા જ પછી જવું પડે. સુણાવમાં દવાખાનું જ ન હોય, પાટો બાંધી દે ખાલી. એ જૂનું ધોતિયું હોય ને એનો પાટો બાંધી દે, આ દવા. કોઈ દિવસ ફક્ત 2 વખત 2-4 રૂપિયા ભર લોટની રાબ લઈ શકતા, બીજું કંઈ ખવાતું નહીં. શારીરિક શક્તિ તદ્દન ઘટી ગયેલી. ખાટલામાંથી નીચે ઉતરી શકતા નહીં. અને એક માણસ બેઠા કરે ત્યારે બેઠા થાય ત્યારે પણ અશક્તિને લીધે શ્રમ પહોંચી જતો અને પરસેવો છૂટી જતો, હાંફી જતા. આ વખતે પણ તેમને કુપોલદેવનું જ રટણ હતું. પત્રમાં કૃપા કરવાને સંભાળ લેવા લખે ગયા, સંભાળ લેજો, કૃપા કરજો. છેલ્લે જ્યારે પોતે લખી નહોતા શકતા ત્યારે પુત્ર મણિલાલ અને ત્રંબકલાલ પાસે લખાવતા. સંવંત 1953 જેઠ 8ના કુપોલદેવે તેમને પત્ર 780 મોકલ્યો. સાથે આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપનું પુસ્તક મોકલ્યું, અર્થ કરેલો, અને કેટલાક ઉપદેશ પત્રો મોકલ્યા. સંવંત 53 જેઠ 12ના સૌભાગભાઈ અંબાલાલભાઈને પત્ર લખે છે કે હવે 4-5 દિવસ બાકી છે, અઠવાડિયું, તો આવો ને આત્મસિદ્ધિના ગાથાનો અર્થ કરી મને આનંદ આવે, કે બીજું હું શું કરું. એને કુપોલદેવને પત્ર લખે છે કે યોગ્ય લાગતું હોય તો તમે અંબાલાલને કહો અહીંયા આવે. કુપોલદેવે નાના ભાઈને આજ્ઞા કરી, અંબાલાલભાઈને પત્ર લખ્યો કે તમે જાઓ. સૌભાગભાઈને અર્થ સમજાવવા નહીં, સૌભાગભાઈનું સમાધિ મરણ જોવા માટે. હવે લાંબો વખત ચાલે તેમ સંભવ નથી. સૌભાગભાઈ લખાવે એવું મણિલાલને કે લખ કુપોલદેવને કે હવે હું લાંબો વખત ચાલે એવું કંઈ સંભવ નથી. હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવતા કંઈ હરકત ન હોય તો જરૂર 5 દાડા આવવાનો વિચાર કરજે. અંબાલાલભાઈને લખે છે. એટલે કુપોલદેવને પૂછીને આવજો, એમને નહીં આવતા. સંવંત 53 જેઠ સુધી 14 રવિવારના રોજ ત્રંબકલાલ તેઓના પુત્ર પાસે કુપોલદેવને પત્ર લખાવે છે. હવે બધું કેવું લખે છે, આ કાગળ છેલ્લો લખી જણાવું છું. સૌભાગભાઈ લખે છે જેઠ સુદ નોમ બુધવારે મર્તક છે, તિથિ લખે છે કે જેઠ સુદ નોમના દિવસે મર્તક એટલે હું મરી જવાનો છું. એવો આગળ મને ભાસ થયેલ, પણ નોમ વહી ગઈ, બન્યું નહીં. હવે વધની નોમ બુધવાર ચોક્કસ કે અનુભવ થાય ને આપણને. કુપોલદેવ કે તિથિનો વિકલ્પ છોડી દેજો, અમને એવું બધું વિકલ્પ નહીં કરો. આત્મા મરે કેવી રીતે? આ શું વાત લખો તમે?
કે મરતક પડવાનું છે. કોનું મરતક પડવાનું છે? આત્મા મારે દેહ વિનાશી, હું અવિનાશી, અજર અમર પદ મારું. છેલ્લે આ જ વાત કરે કૃપાલદેવ. કોઈને ખોટું લાગે ને કે મેં આગળથી તારીખ કહી દીધી ને આ અપમાન કરે છે મારું. પ્રયોગ વીર હતા ગોપાલદેવ, જે અનુભવી કરીને બતાવ્યું અને ભક્ત રત્નોને કરાવડાવ્યું. એમ ખાતરી છે. હવે આપ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખશો. દેહ ને આત્મા જુદા છે, દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. જે ચેતનનો ભાગ પ્રત્યેક જુદો સમજવામાં આવતો નહોતો, અનુભવમાં આવવા નહોતો આવતો. દન 8 થયા એટલે 8 દિવસ થયા, આપની કૃપાથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. રાત અને દિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપાથી સહેજ જ થઈ ગયું છે. આપને જાણવા લખું છું, તમે મંજૂર કરો તો. હવે આત્મા ગોળ ખાઈ લીધો, ગળ્યો છે, પછી પૂછવાનું હોય કે ગોળ કેવો હોય, પોતે તો ખાઈ લીધો, તોય તમને જણાવવા લખું છું, તમે હા પાડો તો. આત્મા અનુભવ, આ પરમાત્મા દશા, તોય પાછા કુપોદો લખે. તિથિનો વિકલ્પ નહીં કરતા, મણિત્રંબકની ફિકર નહીં કરતા. તમે વિકલ્પ બધા સમાવી દીધા છે, હજી દ્રઢતા માટે આ પત્ર લખું છું. પછી પાછા 2 પત્ર લખે છે. ટોટલ 3, 779, 780 ને 781. પરમ પુરુષ દશા વર્ણન. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. દેહધારી પરમાત્મા કેવા હોય એ બરાસીદાસજી સમયસર નાટકની કડીઓ લખે છે. છેલ્લો પત્ર 781 કે તમે દેહધારી છો, અત્યારે તમને આત્માનો અનુભવ થઈ ગયો છે, તો દેહધારી ભગવાન કોને કહેવાય? પહેલી લીટી છે, કિત્સો કનક જાગે, સોનાને કાદવ સમજે. તો સોનાને કાળકૂટ 20 સમજ્યાને શું કેવું? સૌભાઈને તો ખબર છે આ બધું, કે સોનાને કાદવ માને એ દેહધારી પરમાત્મા કહેવાય. તો સોનાને કાળકૂટ 20 સમજ્યાને શું કહેવાય? એટલે ગોપાલદેવ પરમાત્મા કરતા વેચ ઊંચા છે, પણ પરમાત્મા કરતા કઈ ઊંચું છે જ નહીં. એટલે ઉપમા આપ્યાની તમારા રાખવી તે વ્યસ્ત. મપાય જ કેવી રીતે ગોપાલદેવ? ક્ષિતિજ છે, હોરાઇઝન, નજીક જાવ પાછું દૂર દૂર દૂર. ત્રમ્યકને મળીને આપ સાહેબ પધારીને સમાગમ થયો, તેઓને પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં હવે ભક્તિમાં સ્વીકારી લીધો છે. જે ખુલાસા 25 વર્ષે થાય એવા નહોતા, એ આત્મસિદ્ધિથી બધા ખુલાસા થઈ ગયા છે. હવે મારે ગોશાળાની આસ્થા બિલકુલ નીકળી ગઈ છે. ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે ગોશાળિયાને જ્ઞાની માનતા હતા સ્વભાવે, અષ્ટાંગ યોગના ચમત્કાર બધા કરતા. એટલે હવે કે નીકળી ગયું છે બધું, બિલકુલ આસ્થા નીકળી ગઈ છે. વખતો વખત બોધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખજો અને મોટી પાયરીએ ચડાવજો, એ જ વિનંતી. ગોશાળાને બોધ આપજો, ત્રમ્યક મણીને કૃપા કરજો એના ઉપર. આપનો મારાથી આ પ્રતિક્રમણ, આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. પ્રથમ મિલનમાં સાષ્ટાંગ નમસ્કાર કરે છે 3. એક ઉપલને એમ કે છે તમારો અવિનય અભક્તિ થઈ હોય તો હું ક્ષમા માગું છું. તો આપણે ક્ષમા આપના વખતે કેવો ભાવ હોવો જોઈએ? આપણે તો આશાતમાં જ કરીએ છીએ, ન કરવાનું કરીને, ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને. સ્વભાવભાઈ માફી માગે છે. આપનો મારાથી અવિનય અભક્તિ થયો તો ક્ષમા માગો છો. આપ સાહેબ કૃપાળુ મોટા છો, તો જેવા મોટા છો એવી આ સેવક ઉપર નજર રાખશો. મોટા તો દયા કરે ને, તો મારી ઉપર દયા રાખજો. તમે મોટા જ રહેજો, કે મારી ઉપર દયા કૃપા કરજો. ખંભાતથી અંબાલાભાઈને મોકલવા કૃપા કરશો. ફરી વાર લાગે 5 દિવસનો સમાગમ થશે, એટલે 5 દિવસ પછી હું દેહ છોડ દેવાનો. સહેજ જ લખાવે છે. વળી આત્મસિદ્ધિ ગ્રંથના ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે અર્થ, શાસ્ત્રી પરિભાષા છે. મને કઈ અર્થ નહીં સમજાતો હોય, આત્મા સમજાઈ ગયો છે. હવે આત્મસિદ્ધિ ગાથાનો અર્થ ન સમજાય તો શું? તોય કે છે કોઈક ગાથાનો અર્થ નહીં સમજાય તો અંબાલાભાઈને સમજાવશે. એટલે અંબાલાભાઈનો ક્ષેમોપશમ વધારે છે અને આત્માનુભવ સૌભાગભાઈનો વધારે છે. એટલે આત્માનુભવ બુદ્ધિનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. પણ એ બુદ્ધિ એમાં વાપરે તો સોનામાં શું કરે. માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવશો, એ જ અરજ કરો છો. તમારી આજ્ઞા હોય તો. કાગળ વાંચીને દાંત કાઢશો નહીં. કાઠિયાવાડી ભાષામાં દાંત કાઢો એટલે હસવું, મશ્કરી નહીં કરતા કે મને આ દેહ વિલયની તારીખ ખબર પડી ગઈ છે, મને બેફાટ આત્મા અનુભવાય છે, મને જે અનુભવવાનું એ લખું છું. તમે દાંત નહીં કાઢતા, મને આ જે થયું એ લખું છું. ઉપરનો ખબર જ હતી કે આ જીવન મુક્ત છે સ્વભાવ. હવે દેહ કેવી રીતે છોડે છે, છેલ્લી મિનિટ એ અંબાલાભાઈ મિનિટનો અહેવાલ ગોપાલોને મોકલે છે. એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.